हेलो गाइस, तो ફરી તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે હું તમને એક અલગ જ જગ્યાએ લઈને આવ્યો અમારા ગામની, જે તમે નહીં જોયું હોય તો જોઈ લો ગાઈસ. આ એક પ્રકારનું આમ મીડિયમ તરાઈ છે, જો તમે બાર ગાડી લઈને આવ્યો મસ્ત ઓફરોડિંગ થાય એવું. અને આ બાજુ મસ્ત સનસેટ દેખાય જો છે. અને સહેજ આપણે આમ કરીએ અહીંયા કાન હેલીપેડ છે, જે વિઝિબલ અત્યારે નહીં, કારણ કે છેટા ઉતરી હેલીપેડ ફ્લેટ હોય એટલે તમે જોઈ શકો છો. અને આ બાજુ યુવરાજભાઈ હતા પણ એમનો વિડીયો આપણે નહીં લીધો. મસ્ત તો હવે આ આપણું એક્ટિવા લઈને અમે આવ્યા હતા અહીં ગઈ. તો હવે સહેજ આગળ જઈ અને એક કૂવો દેખાય એની કંઈ જવું હોય જોવું હોય શું ભાઈ કૂવા ગયો. તો ચાલો જઈએ. રાધનપુરની આવીને આવી જગ્યાઓ તમારે જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો. અમે રાધનપુરના છીએ, તમને રાધનપુરની નવી નવી જગ્યાઓ બતાવશું. પાછળ સનસેટ છે, તમે જોઈ શકો છો. આ કૂવા જોડે આવી ગયા. આ અમારે યુવરાજભાઈ કંઈ પગાર ધોવે છે તો એ ધોઈ જવા દો. અને આ મસ્ત જગ્યા છે, ફોટા બોટા પાડે એવું. અને આ એક કૂવો છે, જોઈ લો કહીશ. ઊંડો કોઈ નહીં, કચરો બહુ હોય, ઊંડો તો છે. અહીંયા જરૂર નહીં કૂવો બતાવવાની, પણ જોઈ શકો છો કહીશ. આ જગ્યા છે રાધનપુર હેલીપેડ કને. આ સામે જેવું મંદિર જેવું છે ગાય. બસ અહીં મંદિરની બાજુમાં રસ્તો હોય, અહીંયાથી તમે આવી શકો. અને ચલો હવે જઈએ. ચાલો તો હવે આપણે ઘરે જઈએ. ઘરે નહીં તો બીજી જગ્યાએ તમને આજના બ્લોગમાં 2-3 જગ્યા બતાવીએ. તો ચલો જઈએ. તો ગઈશ આવ્યું હેલીપેડ હે, થોડુંક અનવિઝિબલ હે, હવે દેખાણું છે. તો બસ આ જગ્યા હતી. આ હેલીપેડનો રસ્તો અહીંયાથી એમ નીચે ઉતરી જવાનું છે. આગળ જાઓ એટલે જે વિડીયોમાં તમને જગ્યા બતાવી દેખાઈ આવશે. તો ચલો આગળ ચાલ બીજી જગ્યાએ જઈએ. અલ્ટ્રા પ્રોમેક્સ ગંદકી જે અહીંયાથી આમ હાલિયારા એવી બાસ આવે છે ને, બોલવું કાઢવું પડે. પણ હવે શું કરી શકો. અને આ NH27 હે, NH હતી આવી હાઈવે આવ્યો એ મેન. અને અહીંયા આવી ગંદકી આજુ કૂતરું મરેલું પડ્યું, કોઈ લેતું નહીં. અમારું ગામમાં સ્વચ્છતા 0% છે. અમારા ગામમાં સ્વચ્છતા જ નહીં. આ કોઈ ગામનું કોઈ ના કે, પણ હું કહું અમારે આવતા નહીં. આ જુઓ તમે, ખાલી ગંદકી જુઓ. ગંદકી એટલે અમારા ગામને ટોપ નોચ. અને બજારમાં ખાડા તો એટલા છે ને કે રોડથી વધારે તમને ખાડા મળી જાય. જઈશ મેં તમને કીધું તું બીજી જગ્યાએ લઈ જઈશ ને. બીજી જગ્યા આમ તો થોડીક ફોટા પડાવે એવી નહીં, પણ તમે શાંતિ માટે એકદમ આમ શાંતિથી બેવું હોય, તમારે કોઈ કામ શાંતિથી ખાલી ઘડીક બેવું હોય અને જૂનો એક્સપિરિયન્સ કરવો હોય જ્યાં કોઈ ના હોય એવું આમ, તો તમે આ જગ્યાએ આવી શકો. આમ જુઓ ગાઈસ તમે, આ બિલ્ડિંગ છે કચેરી. આ પાછળ આની એક્ઝેક્ટ પાછળ કચેરી છે. અને આ કચેરીવાળો રસ્તો અહીંથી આમ ગ્રીન પાર્કમાં જવા આવી રહ્યો. અહીંયા વચ્ચે આવે. આ તમને મોસ્ટ ઓફ કોઈ જોવા ના મળે. અહીં કંઈ પરમિશન નહીં અંદર જવાની, ને હું તમને અંદર જઈને બતાવો. અને પરમિશન આપણે જોતી નહીં. તો જુઓ આ સામે સેમ ટુ સેમ આ રીતનું જ છે બધું. અને સામે જે એક્ઝેક્ટ સામે જે રહે ને એ ઘરમાં રહે. એટલે ઓલા જૂની નવી કચે શું કહે ક્વાર્ટરવાળા બધા અહીંયા રહે. ને આ તમે જોઈ શકો છો જેવા ખંડરો પડ્યા આપણા રાધનપુરમાં. આવી જગ્યાએ મને તો નથી ખબર, પણ અમને આમ ખબર હતી, બટ વિડીયો આજ બનાવ્યો અમે. તો જુઓ. અને હવે જોઈએ આજના બ્લોગમાં શું કરીએ. નવું કંઈ કરશું તમને જણાવશું. આજના બ્લોગમાં એટલું મળશું. નવા બ્લોગમાં હતા હું બાય બાય.